ડેપ્યુટી સરપંચ એમની આમ તો એપીએમના વાઇસ ચેરમેન એમપી જોશી એમની ઘોડી દેવ થઈ ગઈ ગઈકાલે આત્મા છોડ્યો એને, એટલે એમના તરફથી 11,111 ગૌશાળામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવી લેજો એમને. હા હા તો ભાઈ બનશે યાર, આને તાળીઓથી વધાવી દો. હા નિલેશ નામ છે, તારી ભલી થાય નીલિયા. ખાલી તને મજા તો આવ્યો, મને હમણાં યાદ હતું મેં ચાલો નીલો વિયો નો જાય. સારું છે, ભોળિયો માણસ છે. આના 500 રૂપિયા ભોળાના આગળ 5 કરોડ જેવા લાગે યાર. પ્રેમનું ભાતું છે ને આયા. હા નીલા મારે સાહિત્ય કરવું છે તમારી સામે. થોડી હરફર ઓછી કરી નાખો અને અમુક બધી મિસકોલની રાહે બેઠા હોય તમે તમારે નીકળી જાવ. એ રાણો રાણા જીતે જ છે. અમુક સાલા ફોન હાથમાં લઈને બેઠા છે, ક્યારે આવે ને ક્યારે જાવ. હવે આનંદ કરવો એ બે જ આયા. અને મારે આ શિવ સેવા ગૌશાળાનું નામ છે યાર. ભગવાન ભોળાનાથના ખોળામાં બેઠા છીએ, બ્રાહ્મણોનું ઉજળું ફળ્યું છે, ત્યારે મહાદેવને કેમ યાદ ન કરું? ત્યારે મને યાદ આવે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છે કે આપણા સનાતન ધર્મને તોડવાના પ્રયાસો કરે. ત્યારે હું બધાને એટલું કહું છું કે આદિ અનાદિ દેવ જો દુનિયામાં હોય તો મારો ભોળોનાથ છે. જોજો આપણા ધર્મને કોઈ તોડી ન જાય, આપણા બાપની સામે કોઈ લાંબી આંગળી કરી ન જાય. એટલા માટે હું વારે વારે બોલતો હોઉં છું દુનિયાનો બાપ તો મારો ભોળોનાથ છે યાર. શું કીધું? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
રમેશભાઈ કેસરભાઈ એમના તરફથી આ ગૌશાળામાં 51,000 રૂપિયા આવે છે યુએસએ હસ્તે રમેશભાઈ ગણપતભાઈ તાળીઓથી વધાવી લ્યો અમેરિકા બેઠા બેઠા દાન કરે છે યાર. હા, હર હર મહાદેવ.